त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। એ શિવ કોઈ ભૌતિક પદાર્થ નથી, એ શિવ કોઈ લૌકિક તત્વ નથી, શિવ અલૌકિક તત્વ છે। એ શિવને જ વેદાંતની અંદર પરમાત્મા કે પુરુષ કે તત્વ નામથી કહેવામાં આવ્યા છે, કે આત્મા નામથી કહેવામાં આવ્યા છે। નામ પૃથક પૃથક છે, અલગ અલગ છે, પણ તત્વ એક છે। શિવની જ અંદર જગતનું સર્જન પાલન અને સંહાર થાય છે। જીવ એ શિવનો જ અંશ હોવાને કારણે અંશનું આકર્ષણ સ્વાભાવિક રીતે અંશી તરફ હોય એ સિદ્ધાંત અનુસાર જીવનું સ્વાભાવિક આકર્ષણ શિવ પ્રત્યે છે જ। બધા જીવો શિવને એટલે કે કલ્યાણને મેળવવા ઈચ્છે છે, અકલ્યાણ કોઈને ગમતું નથી। બધા મુક્તિ ઈચ્છે છે, મુક્તિ એ શિવ છે, મંગલ એ શિવ છે, શુભ એ શિવ છે, કલ્યાણ એ શિવ છે। એ શિવને ઓળખવા માટે, એ શિવને જાણવા માટે જ્ઞાનીઓ અનેક સાધનાઓ કરે। વેદાંતીઓ વેદાંતના તત્વો પર વિચાર કરે, યોગીઓ યોગ સાધનાઓ કરે, કર્મ માર્ગના અનુયાયીઓ કર્મયોગ વડે એ શિવને પામવાનો પ્રયત્ન કરે। તપસ્વીઓ તપ કરે, જપસ્વીઓ જપ કરે, ધ્યાનીઓ ધ્યાન કરે, છતાં એ શિવ તત્વ જેવું છે એવું જ યથાર્થ કોઈની પકડમાં આવી શકતું નથી। જ્યાં સુધી શિવ તત્વનો નિર્ણય બુદ્ધિ વડે કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યાં સુધી શિવ પકડમાં આવતા નથી। શિવને જાણતા જાણતા, શિવ તરફ આગળ વધતા વધતા, શિવ તત્વ વિશે વિચાર કરતા કરતા જ્યારે બુદ્ધિ વિલય થઈ જાય, બુદ્ધિ ખરી પડે, અહમ અભિમાન શૂન્ય થઈ જાય, અહમ જ્યારે સર્વમની અંદર ભળી જાય ત્યારે જ શિવ તત્વ કંઈક ઓળખવામાં આવે છે। જ્યાં સુધી જીવ શિવથી
પૃથક રહીને જડ તત્વો વડે શિવને જાણવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી શિવ તત્વ જાણી શકાતું નથી. પણ એ સર્વનો ત્યાગ કરી જડતાને ખંખેરી નાખે અને શિવને સંપૂર્ણ ભાવે શરણે થઈ જાય ત્યારે એ શિવનો શરણાગત ભક્ત શિવને જાણી જાય છે, શિવને ઓળખી લે છે, શિવના સ્વરૂપની અંદર ભળી જાય છે. શિવ તત્વને ઓળખવા માટે, શિવને પામવા માટે શિવની શરણાગતિવાળી ભક્તિ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. મૂળ વસ્તુ આ છે કે શિવની અંદર ભળવું હોય તો શિવના શરણે થઈ જાઓ, પોતાનું સર્વસ્વ શિવને સમર્પિત કરી દો તો શિવની અંદર આપણો પ્રવેશ થઈ જાય, શિવ તત્વ જાણવામાં આવી જાય. પણ જાણવામાં આવ્યા પછી પણ એનું વર્ણન કરવું અશક્ય છે, કેમ કે વર્ણન કરવા માટેના સાધનો જે વાણી વગેરે છે એ પણ જડ પદાર્થો છે. માટે શિવ તત્વ અનુભવ ગમ્ય છે, એનું વર્ણન થઈ શકતું નથી. શિવ તત્વ વર્ણનાતીત છે. ભક્તિ વડે શિવને પામી શકાય છે. શિવની ભક્તિ એ શિવની પ્રાપ્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. અને શિવની ભક્તિમાં વૃદ્ધિ થાય એ માટે શિવ ચરિત્રો, શિવની કથા સાંભળવી, શિવના રહસ્યને સાંભળવું એ ઉત્તમ સાધન છે. શિવ તત્વ વિશે સાંભળતા સાંભળતા, શિવની લીલાઓ, શિવની કથાઓ સાંભળતા સાંભળતા જીવનું મન સંસારની આસક્તિ છોડી દે અને શિવ ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરી લે છે. શિવના ચરણોમાં અદ્ભુત પ્રેમ પ્રાપ્ત થાય, શિવ પ્રેમમાં અભિવૃદ્ધિ થાય એવી આ શિવ મહાપુરાણની કથા છે, જે મહર્ષિ વેદવ્યાસની કલમ છે. સૂત અને શૌનક વગેરે ઋષિઓનો સંવાદ છે અને એ સંવાદની અંતર્ગત બ્રહ્માજી અને નારદજીનો સંવાદ છે. પવિત્ર કથા. સૂતજી પ્રયાગ તીર્થમાં શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે આ શિવ મહાપુરાણની કથા. સૂતજી કહે છે કે આ કથા બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. નારદજી ભગવાન શિવના મહાન ભક્ત છે. શિવ તત્વ વિશે જાણવાની એમની પૂર્ણ જિજ્ઞાસા છે. એક પછી એક પ્રશ્નોત્તર થતા જાય છે. નારદજી પ્રશ્ન કરી, બ્રહ્માજી પ્રત્યુત્તર આપે. કથામાં આ કથા સાંભળતા સાંભળતા જ ભગવાન શિવના સ્વરૂપની અંદર પ્રવેશ થવા માંડે, શિવનો અનુરાગ પ્રાપ્ત થવા માંડે છે. શિવ મહાપુરાણની બીજી સંહિતા એટલે રુદ્ર સંહિતા, અને એ બીજી સંહિતાનું કુમાર ખંડની કથા બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. પહેલો ખંડ સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ, બીજો ખંડ સતી ખંડ, ત્રીજો પાર્વતી ખંડ, જેમાં માં પાર્વતીની બધી લીલાઓ વર્ણવવામાં આવી, અને ત્યાર પછીનો ચોથો કુમાર ખંડ, જેમાં કાર્તિક સ્વામી અને ગણપતિની કથા વર્ણવવામાં આવી છે. આ ખંડમાં આપણે ગઈકાલે કુમાર કાર્તિક સ્વામીના ચરિત્રનું શ્રવણ કર્યું. કુમાર કાર્તિકેયનો જન્મ, તારકાસુર સામે એનું યુદ્ધ, અને તારકાસુરના યુદ્ધમાં એમને વિજય મળ્યો. ભગવાન શિવના મહાન શક્તિશાળી પુત્ર કાર્તિક સ્વામી. 12 અધ્યાય સુધીની આ કથા પરિપૂર્ણ થઈ. આજે નારદજી 13મા અધ્યાયમાં બ્રહ્માજીને ભગવાન શિવના દ્વિતીય પુત્ર ગણપતિની કથા વિશે પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવના બીજા પુત્ર ગણપતિ જે સર્વ દેવોમાં અગ્રપૂજ્ય છે, જે વિઘ્નોને હરવાવાળા છે, જે મંગલદાયક છે, જે મહાન શક્તિશાળી અને સિદ્ધિદાયક છે, એ શિવપુત્ર ગણેશની ઉત્પત્તિ, એમની લીલા, એમની અગ્રપૂજ્યપણું
કેવી રીતે પ્રાપ્ત થયું? આ અદ્ભુત કથા સાંભળવાની મને જિજ્ઞાસા છે. આપ મને ગણપતિની કથા સંભળાવો. બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે કે ભગવાન શિવની આ અદ્ભુત લીલા છે. ગણપતિ શિવના પુત્ર છે અને શિવા દેવીથી એનું પ્રાગટ્ય થયું છે. કથા એવી છે. જો કે ગણપતિની કથા વિશે દરેક કલ્પમાં અલગ અલગ કથાઓ બતાવવામાં આવી છે. એના જન્મની, એના કર્મની, એમના યુદ્ધની અને એમના અગ્રપૂજ્યપણાની કલ્પભેદમાં અનેક વાતો આવે છે. પણ ચાલો શિવ મહાપુરાણમાં શ્વેત કલ્પની અંદર જે ગણપતિની ઉત્પત્તિની કથા બતાવવામાં આવી છે એ પ્રમાણે બ્રહ્માજી આ કથા કહી રહ્યા છે. એકવાર માં ભગવતી પાર્વતીને એમની બે પ્રિય સખી જયા અને વિજયા એમણે પ્રાસંગિક ચર્ચામાં વાત કરી કે હે ભગવતી પાર્વતી, ભગવાન શિવ આપના પતિ છે. આપ શિવને પ્રિય છો. શિવના ઘણા ગણો છે, બહુ મોટા મોટા ગણો શિવના. કાલભૈરવ, વીરભદ્ર, નંદીશ્વર, ભૃંગી, મહાકાલ, કપરદીશ, સોમ, શુક્ર વગેરે એ બધાએ ગણો જો કે આપણા જ ગણો ગણાય. શિવના ગણો એ આપણા જ ગણો છે. પણ અમને ઘણા સમયથી મનમાં એમ થાય છે કે એ બધા ગણો ખાસ આપણા નથી. એ શિવના પણ છે અને આપણા પણ છે, તમારા પણ છે. પણ મુખ્ય તો એ શિવના જ ગણ કહેવાય ને. તમારો કોઈ એક ખાસ ગણ હોવો જોઈએ, જેની ઉત્પત્તિ તમારાથી થઈ હોય અને જે ખાસ તમારી જ સેવા માટે તત્પર હોય, તમારી જ સેવામાં નિયુક્ત હોય. એવા એક ગણને આપે પ્રગટ કરવો જોઈએ. અમારી આવી ઈચ્છા છે. પછી આપની જેમ મરજી. ભગવતી પાર્વતી આપ વિચાર કરો આ વિષય ઉપર. એટલે માં પાર્વતીને પણ અમુક સમયે એ વિચાર આવ્યો, ખરેખર આ જયા વિજયાની વાત સાચી છે. મારો જ્યાં વિલાસ ભવન છે, મારો મહેલ છે, એના દરવાજે હું કોઈ એવા એક ગણને તૈયાર કરીને, ગણને નિયુક્ત કરીને ત્યાં મૂકું, જે મારા દ્વારપાળ તરીકે ત્યાં સદાય બિરાજમાન રહે અને મારા મહેલની સદાય રક્ષા કરે અને મારી આજ્ઞા વગર એ કોઈને પણ આ મહેલની અંદર આવવા ન દે. જે પરમ શક્તિશાળી હોય એવા એક ગણને મારે ઉત્પન્ન કરવો જોઈએ. આવા વિચારથી માં પાર્વતી પોતાના શરીરના ચિત્તમાંથી, પોતાના જ અંગમાંથી માં ભગવતી પોતાના ચિત્તમાંથી એક અદ્ભુત પુરુષને પ્રગટ કરે છે. એ પુરુષ સર્વ લક્ષણોથી યુક્ત છે, સર્વ અવયવોમાં સુશોભિત થઈ રહ્યો છે અને સુંદર કાંતિવાળો છે, મહાન બળવાન તથા પરાક્રમી છે. શિવા પાર્વતીથી જે ગણ પ્રગટ થયો હોય એનું સૌંદર્ય કેટલું અદ્ભુત હોય. પાર્વતીના પુત્ર, એનું બળ કેટલું મહાન હોય, શ્રેષ્ઠ હોય. કેમ કે પાર્વતી એ સાક્ષાત શક્તિ દેવી, શક્તિના પુત્ર, શક્તિમાન જ હોય. આ અદ્ભુત પુરુષને પ્રગટ કરીને માં પાર્વતીએ પછી એને પોતાના પુત્ર રૂપે સ્વીકાર્યો. આ મારો પુત્ર છે, હે બેટા તું મારો પુત્ર છે, તારે ખાસ મારી આજ્ઞાનું પાલન કરવાનું છે. માં પાર્વતીએ એની જાત જાતના વસ્ત્રો પહેરાવ્યા છે, આભૂષણો પહેરાવ્યા છે અને માં પાર્વતીએ એને કાર્ય સોંપ્યું છે. પાર્વતીના પુત્ર એ ગણેશે એમ પૂછ્યું કે માં ભગવતી, મારું કાર્ય મુખ્ય શું છે? આપના થકી મારો જન્મ થયો છે માં, તો મારે આપનું શું કાર્ય કરવાનું છે? આપની શું સેવા હું કરું? મને જલ્દી આજ્ઞા કરો.
ગણપતિની ઉત્પત્તિ થઈ છે, ગણેશની ઉત્પત્તિ માં પાર્વતીથી થઈ છે. માં પાર્વતી ગણપતિને કહે છે કે ગણેશ, તારે ખાસ મારું દ્વારપાળ થવાનું છે. માં પાર્વતી કહે છે, હે બેટા, તું મારો પુત્ર હોય, મારો જ છે, બીજા પ્રકારે નથી. હે સતપુત્ર, મારી આજ્ઞા વિના મારા ઘરની અંદર હઠ કરીને કોઈ પણ ક્યારેય ન જ આવે એમ તારે કરવાનું છે. આમ કહીને માં પાર્વતીએ એને શસ્ત્ર રૂપે એક ઘણી જ મજબૂત લાકડી આપી. શસ્ત્ર તરીકે પાર્વતી માએ ગણપતિને લાકડી આપી છે. અને પછી ગણોના અધિપતિ તરીકે હાથમાં લાકડી રખાવીને પોતાના દ્વારમાં એમને મૂકી દીધા છે. ગણપતિને દ્વારપાળ તરીકેનું કાર્ય સોંપ્યું છે માં ભગવતીએ. એ મહાવીર દેવી પુત્ર ગણેશ પાર્વતીનું હિત ઈચ્છી હાથમાં લાકડી રાખીને ઘરના દરવાજામાં ઊભા રહ્યા. પોતાના પુત્રને ગણેશને પોતાના બારણામાં એમ ઊભા રાખી શિવા દેવી સખીઓ સહિત પોતે દરરોજ સ્નાન કરતા હતા. પોતાના સ્નાન ગૃહની અંદર સખીઓની સાથે માં પાર્વતી આનંદ ઉત્સવ કરે છે. ગણપતિ બહાર પહેરો ભરે છે. એ વખતે ભગવાન શિવ એકવાર એક દિવસ પાર્વતીને મળવા માટેના મહેલે આવે છે. ભગવાન શિવ તો કૌતુકી હોય, અનેક જાતની લીલાઓ કરવામાં કુશળ છે. પણ ભગવાન શિવને શિવા દેવીના પતિ તરીકે ગણપતિએ ઓળખ્યા નહીં. ગણપતિ દ્વારમાં ઊભા છે. ભગવાન શિવ દ્વારની અંદર પ્રવેશ કરવા જાય છે. ત્યાં ગણપતિ ભગવાન શિવને અટકાવે છે. ગણપતિને ખ્યાલ નથી આ તો મારા પિતા છે, આ તો શિવા દેવીના પતિ છે, આ મારી માટે પણ વંદનીય પૂજનીય છે. ગણપતિને ખ્યાલ નથી એટલે ગણપતિએ ભગવાન શિવને ત્યાં દરવાજામાં રોકી રાખ્યા છે. ગણપતિએ કહ્યું કે હે દેવ, મારી માતાની આજ્ઞા વિના હમણાં તમે અંદર ન જાઓ. મારી માતા સ્નાન કરવા બેઠા છે, તો હમણાં તમે ક્યાં જાઓ છો? અહીંથી જતા રહો. આમ કહીને ગણપતિએ પોતાની લાકડી વડે ભગવાન શિવને ત્યાં અટકાવ્યા છે. એમ કહીને ગણપતિએ ભગવાન શિવને રોક્યા. ત્યારે ભગવાન શિવે ક્રોધિત થઈને ગણપતિને કહ્યું છે, ભગવાન શિવને ક્રોધ આવે છે કે આ કોણ છે? અહીંયા મારા જ મહેલના દરવાજે ઊભો છે અને મને જ રોકી રહ્યો છે. શું એ મને ઓળખતો નથી? ભગવાન શિવ કહે છે કે હે મૂળ બુદ્ધિ, તું કોને રોકે છો? તું મને જાણતો નથી. હું સાક્ષાત શિવ છું, બીજો કોઈ નથી. પરંતુ છતાં પણ ગણપતિએ માતાની આજ્ઞા ન હોવાથી શિવને અંદર પ્રવેશવા ન જ દીધા. ગણપતિએ મહેશ્વરને લાકડી લગાવી જ દીધી. ભગવાન શિવને પણ લાકડી લગાવી દીધી છે ગણપતિએ. ગણપતિને ખ્યાલ નથી, શિવનું ત્યાં અપમાન કરે છે. ત્યારે ભગવાન શિવ પણ લીલા કરવા તૈયાર થયા છે. ભગવાન શિવને પોતાના પુત્રની શક્તિ જગતને બતાવવી છે. શિવ તો બધું જાણે છે. પોતાના પુત્ર ગણપતિની મહાન શક્તિ, એની અદ્ભુત લીલા, એનું પરાક્રમ જગતને બતાવવું છે એટલે ભગવાનની અદ્ભુત લીલા કરી છે. એ લીલા કરવામાં પ્રવીણ ભગવાન શિવ એ બાળક ગણપતિને કહે છે કે અરે છોકરા, તું મૂર્ખ છે, તું મને જાણતો નથી. હું પાર્વતીનો પતિ શિવ છું. હું પોતાના ઘરમાં જાઉં છું, તું મને કેમ રોકે છો? આમ કહીને ગણપતિએ ભગવાન મહેશ્વર ઘરની અંદર પેસવા લાગ્યા. ત્યારે ગણપતિએ ક્રોધ કરીને ફરીથી એમને લાકડી લગાવી દીધી. પછી અત્યંત ક્રોધે ભરાયેલા ભગવાન શિવે પોતાના ગણોને કહ્યું કે હે બધાય ગણો, આ વળી અહીંયા કોણ આવીને ઊભું છે અને તમારા જોતા બધું શું કરી રહ્યો છે? આમ કહીને ભગવાન શિવ ક્રોધાયમાન થઈને ત્યાં ઘરની બહાર જ ઊભા રહ્યા છે. ભગવાન શિવ પોતાના ગણોની આજ્ઞા કરી કે આ વળી છે કોણ? તમે બધા જુઓ છો કે મારું અપમાન કરી રહ્યો છે, છતાંય તમે એને કેમ અટકાવતા નથી?
ત્યારે શિવગણો ગણપતિને કહે છે કે અરે તું કોણ છો, ક્યાંથી આવ્યો છો ને શું કરવા ધારે છો? જો તું જીવવા ઈચ્છતો હોય તો અહીંયાથી હમણાં દૂર જતો રહે. શિવગણો ગણપતિને કહે છે કે તું અહીંથી જતો રહી, તું કોણ છો? તારે જીવવાની ઈચ્છા છે? તારે જીવવું છે? ત્યારે ગણપતિ કહે છે કે તમે વળી કોણ છો ને ક્યાંથી આવ્યા છો? તમે બધાય સુંદર છો, દૂર જતા રહો. જો તમારી પણ જીવવાની ઈચ્છા હોય તો તમે મારી સાથેનો વિરોધ છોડી દો અને અહીંથી દૂર જતા રહો. હું અહીંયા મારી માતાની આજ્ઞાથી આ મહેલની રક્ષા કરવા માટે નિયુક્ત થયો છું. હું શિવા પાર્વતીનો પુત્ર છું. ગણપતિની વાત સાંભળીને બધા શિવગણો હસી પડ્યા. તેઓ મોટા વીર હતા અને સામસામા અંદરો અંદર કહેવા લાગ્યા અને માહે માહે અંદર ક્રોધ કરીને એ બધાય ગણો ગણપતિને કહે છે કે હે દ્વારપાળ, તું સાંભળ, અમે બધાય ઉત્તમ શિવગણો છીએ અને ભગવાન શંકરની આજ્ઞાથી તને રોકવા માટે આવ્યા છીએ. તને પણ અહીંયા ગણ માનીને જ અમે મારતા નથી, નહીં તો તને મારી જ નાખ્યો હોત. તું તારી મેળે દૂર થઈને ઊભો રહે. શા માટે મરવા ઈચ્છે છો? જો તારે જીવવું હોય તો અહીંથી દૂર જઈને ઊભો રહે. અને વગર મોતી તું શા માટે મરવા ઈચ્છે છો? અમે તો શિવના ગણો છે ને શિવની આજ્ઞાનું પાલન કરવાવાળા છીએ. આવું કહેવા છતાં પણ ગણપતિએ દરવાજો ન જ છોડ્યો. ત્યારે એ બધાએ ગણો પછી ભગવાન શિવની પાસે આવ્યા કે મહાદેવ, હવે કરવું શું? આ ગણ બહુ બળવાન છે અને અમારી વાત માનતો નથી. ત્યારે ભગવાન શિવ એ ગણોને કહે છે કે આ કોણ છે? શત્રુની પેઠી ઉદ્ધત બનીને શું બોલે છે? ખરેખર પોતાનું મૃત્યુ ઈચ્છે છે. આ નવીન દ્વારપાળને તમે દૂર કરો. તમે અહીં મને શા માટે કહેવા માટે આવો છો? તમે જ જાતે પ્રયત્ન કરો, એને પકડીને અહીંથી દૂર ખસેડી દો. ત્યારે શિવગણો એ ગણપતિને કહે છે કે અરે દ્વારપાળ, અમને તો તું કંઈ ગણતો જ નથી અને આમ કઈ રીતે તું જીવવા ઈચ્છે છો? અમે બધાય દ્વારપાળો ઊભા છે ને તું શું બોલે છો? શિયાળ કાંઈ સિંહાસન ઉપર ચડી બેસે અને પોતાનું કલ્યાણ ઈચ્છે એમ કાંઈ એનું કલ્યાણ થાય? તું શિયાળ જેવો છો. અને ભગવાન શિવના અમે મોટા મોટા ગણો છીએ ને તું દ્વારપાળ બનીને ઊભો છો? અરે ઓ મૂર્ખ, તું ત્યાં સુધી જ ગર્જના કરે છો કે જ્યાં સુધી તે ગણોનું પરાક્રમ અનુભવ્યું નથી. જ્યારે તેનો અનુભવ તને થશે ત્યારે તું મરવાનો જ છો. એમ જ્યારે કહ્યું ત્યારે ગણેશ અત્યંત ક્રોધાયમાન થયા અને ગણપતિએ પછી કાંઈ બોલવાનું વિચાર્યું જ નહીં. બોલવાનું બંધ કરી સીધી અને લાકડી જ ઉઠાવી લીધી અને લાકડી ઉઠાવીને બધા શિવગણોને મારવા જ માંડ્યા છે. બધાય ગણોને માર્યા એટલે એ બધાય ગણો ત્યાંથી દૂર જતા રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે આપણે હવે કરવું શું? આ બાળક છે અને આપણે તો બહુ મોટા બળવાન ગણો છીએ, એટલે આપણે કંઈક મર્યાદા જાળવીએ છીએ. પણ હવે જો આ બાળક સમજશે જ નહીં તો પછી આપણે યુદ્ધ કરવું પડશે. પછી એ ઘણો બધા ભગવાન શિવની પાસે જાય છે અને ભગવાન શિવની વળી ફરિયાદ કરે છે. તો ભગવાન શિવ કહે છે કે તમે બધા કાયર લાગો છો. એક બાળકની સામે તમે હારી જાઓ છો અને ભાગી જાઓ છો. તમે પ્રયત્ન કરો અને દૂર અહીંથી ખસેડી દો. ત્યારે વળી પાછા શિવગણો ગણપતિની પાસે જાય છે કે તું અહીંથી દૂર જતો રહે, નહીંતર હવે યુદ્ધ શરૂ થશે. આવી રીતે ચડસા ચડસી ચાલતી હતી. વાક યુદ્ધ ચાલતું હતું. બંને અરસપરસ ક્રોધયુક્ત વાક્યો કહેતા હતા. શિવગણો ગણપતિને અને ગણપતિ શિવગણોને કહેતા હતા. એ વખતે શિવાદેવી પાર્વતીએ આ બધો કજિયો સાંભળ્યો અંદર મહેલની અંદર કે હવે કરવું શું? એટલે માં પાર્વતીએ પહેલાં તો તપાસ કરવા માટે પોતાની સખી વિજયાને કહ્યું કે તું જા અને તપાસ કર કે ત્યાં ખરેખર શું થઈ રહ્યું છે. ત્યારે
એ બધું વૃત્તાંત સાંભળીને પાર્વતી માની સખી વિજયા ત્યાંથી માં પાર્વતીની પાસે આવીને કહે છે કે હે મહેશ્વરી દેવી, આપણો જે ગણ દરવાજે ઊભો છે ને એનો ભગવાન શંકરના ગણોએ ખરેખર તિરસ્કાર કર્યો છે. શિવ અને એમના બધાએ ગણો અવસર વિના જ હઠથી ઘરમાં પ્રવેશ કેમ કરે? ખરેખર તમારી આજ્ઞા છે, એ આજ્ઞાનું પાલન ગણપતિ કરી રહ્યા છે, તો આપની આજ્ઞા વગર શિવે આ ઘરની અંદર પ્રવેશ ન કરવો જોઈએ, છતાંય એ ગણપતિની સાથે લડાઈ કરે છે. આ રીતે આપણા ઘરની અંદર એ પેસી જાય એ તો સારું પણ ન ગણાય. અને ખરેખર આપણા એ ઘણી સારી જ વાત કરી છે કે અત્યાર સુધી કોઈને પણ અંદર આવવા દીધા નથી અને બધાએ શિવગુણોનો તિરસ્કાર કરીને એકલો જ આપણો પુત્ર ગણેશ ત્યાં મક્કમ થઈને ઊભો છે. એમ બધા પરસ્પર વાણીનો જ વિવાદ કરે છે. વાણીનો વાદ કર્યા છતાં કોઈ સહેલાઈથી અંદર આવી શકતા નથી. તો હે ભગવતી પાર્વતી, એ ગણેશને જીતી વિજય મેળવીને તેઓ બધા ભલે પ્રવેશ કરે, પણ બીજી રીતે એને જીત્યા વગર તેઓ અહીં પેસવા જ ન જોઈએ. ભલે યુદ્ધ થાય તો થવા દો, પણ ગણપતિનો પરાજય થાય, ગણપતિ હારી જાય પછી ભલે અંદર આવી જાય, પણ જ્યાં સુધી ગણપતિ ઊભા છે ત્યાં સુધી એની અંદર આપણે આવવા જ દેવા નથી. તમે કોઈની આજ્ઞા કરશો જ નહીં. જે થાય એ ભલે થાય, થવા દો. તમારું પણ આમાં માનભંગ થશે જો તમે ગણપતિને પાછા બોલાવી લેશો તો. એટલે તમારે પણ માનનો ત્યાગ કરવાનો નથી. અને ભગવાન શિવ તો તમારી પર સદાય પ્રસન્ન રહે છે, એટલે સદાય તમને અનુકૂળ જ બધું કાર્ય કરશે, માટે ચિંતા કરવાની જરૂર નથી. સખીએ પાર્વતી માની આ રીતે વાત કરી ત્યારે માં પાર્વતી પણ થોડી વાર સ્તબ્ધ થઈ ગયા કે હવે કરવું શું? જે થવું હોય તે ભલે થાય, પણ હવે આ જે કજિયો થયો છે એ કજિયામાં જે પરિણામ આવે એ શુભ જ આવશે. આપણા પુત્ર ગણપતિનું પરાક્રમ પણ બધાએ શિવગણો ભલે જોઈ લે. ત્યારે ગણપતિએ પછી શિવગણોને અટકાવવા માટે કેડ ઉપર કચ્છ બાંધ્યો છે, માથે પાઘડી બાંધી છે અને પોતાની જાંગ થબથબાવીને શિવગણોને કહ્યું છે કે જો તમારે અંદર જવાની ઈચ્છા છે તો પહેલાં મારી સાથે બાથ ભીડી લો, મારી સાથે યુદ્ધ કરી લો. યુદ્ધમાં વિજય મેળવ્યા વગર હું તમને અંદર નહીં પેસવા દઉં. જે થવાનું હોય તે ભલે થાય. ગણપતિ કહે છે કે હે શિવગણો, હું પાર્વતીનો પુત્ર છું અને તમે શિવના ગણો છો. આપણે બંને સમાનતાને પામ્યા છીએ, તો હવે જે કરવાનું હોય તે કરો. તમે જો દ્વારપાળ છો તો હું દ્વારપાળ કેમ ન હોઉં? તમે ત્યાં એટલે કે શિવના મહેલે દ્વારપાળ છો અને હું પાર્વતીના મહેલનો દ્વારપાળ છું. તમારે જો અહીં રહેવું નક્કી થયું હોય તો તમારે શિવની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ અહીંયા તો મારે માં પાર્વતીની આજ્ઞાથી રહેવાનું નક્કી થયું છે. માં પાર્વતીએ મને અહીં રહેવાની આજ્ઞા આપી છે, માટે હું પાર્વતી માની આજ્ઞાનું પાલન કરીશ. તમારી હઠથી કે વિનયથી ઘરમાં જવાનું જ નથી. સ્પષ્ટ કહી દીધું ગણપતિએ. ત્યારે શિવના ગણો ભગવાન શિવની પાસે આવે છે અને ભગવાન શિવ પછી એને કહે છે કે તમે બધાય હવે યુદ્ધ માટેની તૈયારી કરો. આ બાળકને યુદ્ધ વગર હરાવવો મુશ્કેલ છે, હટાવવો મુશ્કેલ છે. કોઈ પણ રીતે તમે આ ગણેશની સાથે યુદ્ધ કરી એને હટાવવાનો પ્રયત્ન કરો. અને તમે તો બધાએ પહેલાં ઘણાય મોટા મોટા યુદ્ધ ખેલ્યા છે અને આ બાળક તો જે પહેલું વહેલું યુદ્ધ કરે છે. તમે તો મોટા મોટા અસુરોને પણ વિનાશ કરી નાખ્યો છે અને આ બાળક તો નાનકડો છે. એનાથી તમારે શા માટે ડરવું જોઈએ? ન જ ડરવું જોઈએ, હર કોઈ રીતે યુદ્ધ જ કરવું જોઈએ. જે થવાનું હોય તે ભલે થાય. ભગવાન શિવ યુદ્ધની આજ્ઞા આપે છે. એટલે બધા ગણો પછી ગણેશની પાસે આવે છે. ગણેશ બધા શિવગણોને કહે છે કે હે ગણના પાલકો, તમે બધાએ ભલે આવો, તમે શિવની આજ્ઞા પાળનારા છો અને હું એક બાળક તથા શિવાદેવીની આજ્ઞા પાળનારો છું. તો આજે આપણે આપણું બંનેનું યુદ્ધ આપણે
અનુભવ કરી લઈએ. બાળ યુદ્ધ અને બળવાનોનું યુદ્ધ. હું બાળક અને આપ બધા બળવાન શિવગણો. કોણ હારે છે, કોણ જીતે છે, આજે આપણે બધાય જોઈ લઈએ. આમાં મારે તો કોઈ સ્વાર્થ નથી. મારે તો મારી માતાની આજ્ઞાનું પાલન કરવાનું છે. માટે આમાં મને કાંઈ, હું હારીશ તો પણ મારું કાંઈ નુકસાન નથી. જે થશે એ પાર્વતીનું નુકસાન થશે. હું તો એનો પુત્ર છું, હું એનો ગણ છું અને એની આજ્ઞાનું પાલન કરું છું. ત્યારે ગણપતિએ બધાયનો તિરસ્કાર કર્યો. ત્યારે બધાય શિવગણો ગણેશની સામે યુદ્ધ કરવા ધસી આવ્યા છે. ત્યારે શિવગણો બધા બોલવા માંડ્યા કે જોજો આ બાળક ક્યાંય ભાગીને જતો ન રહે, બધા એને પકડી લ્યો, જોરથી પકડી અને એને ફગાવી દો. ત્યારે નંદીશ્વરે ગણપતિનો પગ પકડ્યો છે અને ખેંચવા માંડ્યો છે. ભૃંગીએ ગણેશનો બીજો પગ પકડ્યો. એમ નંદી અને ભૃંગી બંને શિવગણોએ ગણપતિના બંને પગ પકડી લીધા અને ખેંચવા માંડ્યા. ત્યારે ગણપતિએ એ બંનેના હાથ ઉપર પોતાનો હાથ મારીને પોતાના બંને પગ પોતે છોડાવી લીધા અને હાથમાં ભૂંગળ લઈને દરવાજામાં ઊભા રહી સર્વ ગણોને મારવા માંડ્યા. પછી તો ગણેશ એટલા ક્રોધાયમાન થયા છે કે કેટલાકના હાથ ભાંગી નાખ્યા ગણપતિએ, કેટલાકના મસ્તક અને ખોપરીઓ ફોડી નાખી, કેટલાકની પીઠ ભાંગી નાખી, કેટલાકના ઢીચણ, કેટલાકની ખાંદ, કેટલાકના હૃદય ઉપર પ્રહાર કર્યા. એમ બધાય ગણો ગણપતિના મારથી છિન્ન ભિન્ન થઈ જાય છે. અહીં તહીં બધા ભાગી જાય છે. સિંહને જોઈ જેમ હરણિયા નાસી જાય એમ ગણપતિના યુદ્ધને જોઈને બધા શિવગણો ભાગી જાય છે. હજારોની સંખ્યામાં હતા શિવગણો અને અહીંયા એકલા ગણેશ જ હતા અને એ પણ બાળક છે. પણ છતાં પાર્વતી માની અદ્ભુત શક્તિ છે ગણેશની સાથે, એટલે બધા શિવગણોને ભાગવું પડ્યું. અને પછી તો એ વખતે નારદજીએ પ્રેરણા કરેલા વિષ્ણુ તથા ઇન્દ્ર સહિત બધાય દેવો ત્યાં એ યુદ્ધ સ્થળે આવે છે. બધાય દેવતાઓ પણ ભગવાન શિવની પાસે આવે છે અને શિવને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે કે આપ અમને આજ્ઞા કરો તો અમે પણ એ બાળક સાથે યુદ્ધ કરવા જઈએ અને અમે પણ એને હરાવીએ, ત્યાંથી ભગાડીએ. ત્યારે ભગવાન શિવ પહેલાં તો બ્રહ્માજીને મોકલે છે કે બ્રહ્માજી તમે જાઓ અને એ બાળકને સાથે યુદ્ધ કરી તમે એને ત્યાંથી ભગાડી દો. બ્રહ્માજી પોતાના સેવકોને સાથે લઈ ગણપતિની પાસે હજી આવે જ છે, પણ ગણપતિ ગુસ્સામાં છે, ક્રોધમાં, આવેશમાં છે, કેમ કે પેલા શિવગણોએ એમને ક્રોધાયમાન કરેલા જ હતા. તો બ્રહ્માજીની આવતા જોઈને જ ગણપતિ એની સામે જાય છે અને ગણપતિએ એ બ્રહ્માજીની મૂછ અને દાઢી ઉખેડી નાખી છે અને મારવાનો પ્રયત્ન કરે. ત્યાં તો બ્રહ્માજી ગભરાઈ ગયા કે આ બાળક વળી શું વળી નહીં કરી શકે, બધું જ કરી શકે એવો છે. જો અહીંથી ભાગશું નહીં તો વળી આ લાકડીનો પ્રહાર અમારી ઉપર પણ કરશે. એટલે બ્રહ્માજી ગણપતિને કહે છે કે તમે મને મારશો નહીં, હું તો બ્રાહ્મણ છું અને વેદનો વક્તા છું, હું તો શાંતિ કરવાવાળો છું, હું તો પ્રજાપતિ છું, તમે મારી સાથે યુદ્ધ ન કરો, તમે અહીંથી જતા રહે. બ્રહ્માજી ડરીને ભાગી જાય છે. બ્રહ્માજીના સેવકો પણ ત્યાંથી જતા રહે છે. એ વખતે પછી ભગવાન શિવે મોકલેલા ઇન્દ્ર વગેરે બધાય દેવો અને કાર્તિક વગેરે શ્રેષ્ઠ ગણો અને બધાય ભૂત પ્રેત પિશાચ વગેરે શિવના બધા ગણો ગણપતિની સાથે યુદ્ધ કરવા આવે છે. ત્યારે એ બધાય શિવગણોનું વીરભદ્રાદિ ગણો, કાર્તિક સ્વામી, બધા ઇન્દ્રાદિ દેવતાઓ બધાય સાથે મળીને એકલા ગણપતિ ઉપર પ્રહાર કરવા તૈયાર થયા છે. ત્યારે ગણપતિએ એની સાથે એવું ભયંકર યુદ્ધ કર્યું છે કે કોઈને પણ અંદર આવવા ન દીધા. એ વખતેમાં પાર્વતીને ખબર પડી કે અત્યારે ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. તો માં પાર્વતીએ બે ભયંકર દેવીઓને ઉત્પન્ન કરી છે. એ બંને શક્તિ દેવીઓએ ત્યાં ગણપતિની પાસે જઈને એને યુદ્ધમાં સહાય કરવા માંડી. એક જે શક્તિ હતી એણે
કાળા પર્વત જેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને એક મોટી ગુફા જેવું એનું મુખ પહોળું કર્યું, અને બીજી જે દેવી હતી એણે વીજળી જેવું સ્વરૂપ ધરીને અનેક હાથવાળી તથા દુષ્ટોની શિક્ષા કરનારી ભયંકર એ દેવી જણાવવા માંડી. દેવતાઓએ તથા શિવગણોએ ફેંકેલા બધા જ હથિયારોને એ બંને દેવીઓ પકડીને પોતાના મુખમાં ફેંકવા માંડી. બધાય શસ્ત્રો અસ્ત્રોને એ બંને દેવીઓ પોતે ખાઈ જવા માંડી. એટલે ગણપતિની પાસે કોઈ શસ્ત્ર આવી જ શકતું નહોતું, અને ગણપતિ પોતાની બંગળ વડે, પોતાની લાકડી વડે બધાય દેવોને અને ગણોને મારવા માંડ્યા. એટલે એકલા જ ગણેશે એ બધાય દેવતાઓની તથા શિવગણોને એવા માર્યા કે જેથી તેઓ આકુળ વ્યાકુળ થઈ ગભરાઈને ત્યાંથી નાસી ગયા છે. પછી બધાય વિચાર કરવા માંડ્યા કે હવે કરવું શું? આ કાંઈ આપણને સમજાતું નથી. આ બાજુ એકલો બાળક, અને આપણે બધા મોટા મોટા દેવતાઓ જે જગતનો પ્રલય કરી નાખીએ એવી શક્તિવાળા, પણ એક બાળકની સામે હારી જઈએ તો આમાં આપણી આબરૂ શું? આમાં આપણે નીચું જોયા જેવું થાય. હવે શું કરશું? અદ્ભુત આવું યુદ્ધ જોઈને આકાશમાં અપ્સરાઓ પણ એ યુદ્ધ જોવા માટે આવી છે, અને ઋષિઓ મુનિઓ પણ એ યુદ્ધ જોવા માટે આવ્યા છે. એ વખતે આખી પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો કે કેટલું ભયંકર યુદ્ધ. એક બાળક અને સામે બધાય દેવતાઓની શિવગણો. કેવળ એક કાર્તિક સ્વામી જ એટલા શક્તિશાળી હતા કે એ યુદ્ધમાં ઊભા રહ્યા, પણ બીજા બધા તો ત્યાંથી ભાગી જ ગયા. પછી એ વખતે બધાય તેઓ ત્યાંથી ભાગી ભગવાન મહાદેવની પાસે આવ્યા છે. એટલે ભગવાન મહાદેવે વિષ્ણુ ભગવાનને સાથે લીધા છે કે આપણે હવે જવું જોઈએ અને એ બાળકનો નાશ કરવો જોઈએ, નહીંતર આપણે નીચું જોયા જેવું થશે. નારદજી પણ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ તો મોટી લીલા કરવાવાળા છો, અને આપે લીલા કરીને આપના ગણોનું જે અભિમાન હતું એ બધું આપે નષ્ટ કરી નાખ્યું છે. આપના ગણોને પણ અભિમાન થઈ ગયું હતું કે અમે બધાય બળવાન છીએ, પણ આપે એવી લીલા કરી કે ગણપતિને અદ્ભુત શક્તિ તમે આપી અને ગણપતિના હાથે શિવગણોનો પરાજય કરાવ્યો, એટલે એનું અભિમાન પણ દૂર થઈ ગયું છે. પણ હે પ્રભુ, હવે આપ તો સ્વતંત્ર છો, હવે આ લીલા આપ બંધ કરો અને પોતાના ગણોને તથા દેવોને પણ ખૂબ સન્માન આપીને વધારો, અને આ ગણેશને હવે રમાડશો નહીં. હવે આ ગણેશનું મસ્તક આપ છેદી નાખો, અહીંથી એને દૂર કરો. ભગવાન શિવ હવે તૈયાર થયા છે. ત્યારે મહેશ્વર એ બાળક સાથે યુદ્ધ કરવા તત્પર થયા. મોટા સૈન્યને સાથે રાખી એ ગણેશની સામા થયા છે. પરાક્રમી ભગવાન વિષ્ણુ પણ ગણેશની સાથે લડવા માટે ત્યાં હાજર થઈ ગયા છે. એ વખતે ગણપતિ પણ બરાબર તૈયાર થઈને લાકડી વડે મોટા મોટા દેવોને મારવા માંડે છે, અને માં શક્તિ પાર્વતી આપેલું મોટું બળ ધરાવતા એ વીર ગણપતિએ વિષ્ણુની ઉપર એકદમ લાકડી લગાવી દીધી. ભગવાન વિષ્ણુને પણ લાકડી મારી દીધી છે ગણપતિએ. ત્યારે ભગવાન વિષ્ણુ પણ ત્યાંથી નાસવા લાગ્યા છે, કેમ કે ગણપતિનો લાકડીનો પ્રહાર જ એટલો ભયંકર કે ભલભલા દેવો ભાગી જાય. પણ બાળક ગણપતિ ત્યાં સ્થિર થઈને ઊભા છે, કોઈને અંદર આવવા દેતા નથી. પછી ભગવાન વિષ્ણુ વિચાર કરે છે કે આ બાળકને સામી છાતીએ લડીને મારવો કે હરાવવો એ શક્ય નથી, અને છળ પ્રપંચ કરીને માયા કરીને જ આને અહીંથી હટાવવો પડશે. બાકી બળ પરાક્રમથી આની સાથે યુદ્ધમાં વિજય મેળવવો શક્ય નથી, કેમ કે બહુ અદ્ભુત બળવાન છે આ બાળક. એવો નિશ્ચય કરીને ભગવાન શંકરની સાથે ભગવાન વિષ્ણુ સૈન્યની વચ્ચે ઊભા રહ્યા છે. નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપે ભગવાન મહાદેવ ત્યાં દેખાયા. ત્યારે ભગવાન વિષ્ણુ પણ પાછા સંગ્રામની અંદર આવ્યા. એટલે બધાએ દેવો તથા શિવના ગણો અત્યંત હર્ષ પામે. બધા શિવગણો પણ પાછા મહાદેવની સાથે આવ્યા છે, ગણપતિની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છે. પછી પાર્વતી પુત્ર વીર ગણેશ વીર ગતિથી ત્યાં આવી પહોંચ્યા.
અને સૌથી પહેલાં તો એણે ભગવાન વિષ્ણુને જ લાકડી મારીને એની પૂજા કરી, એટલે કે લાકડીથી એનું યુદ્ધ કર્યું, લાકડીથી એને ભગાડ્યા છે ભગવાન વિષ્ણુને. એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રભુ, હું આને મોહ પમાડીશ અને તમે એને મારજો, અને છળ પ્રપંચ વિના મારી શકાશે નહીં. એમ ભગવાન શિવની સાથે મસલત કરીને ભગવાન વિષ્ણુ પણ ગણેશને મોહ પમાડવા માટે તૈયાર થયા છે. વિષ્ણુને એવા પ્રકારના જોઈને પેલી બે શક્તિ દેવીઓ જેમાં પાર્વતીએ ઉત્પન્ન કરી હતી, એ બંને શક્તિ દેવીઓ ત્યાંથી ભાગી ગઈ છે. ત્યાંથી પોતાની શક્તિ ગણપતિને આપીને એ બંને દેવીઓ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ, લય પામી ગઈ. અને ભગવાન વિષ્ણુ ત્યાં ગણપતિની ઉપર શસ્ત્રો ફેંકે છે, પણ ગણપતિ પોતાની ભૂંગળ વડે એ શસ્ત્રોને નષ્ટ કરી નાખે છે. વિષ્ણુએ પોતાના પ્રભુ ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કરીને અદ્ભુત શસ્ત્રો ફેંક્યા. ગણપતિ ભૂંગળ ફેંકે છે તો ભગવાન વિષ્ણુ એ ભૂંગળને પણ ચૂકાવી દે છે. પછી અત્યંત ક્રોધે ભરાયેલા ભગવાન શંકર પણ એ બાળકનું મુખ એક બાજુ થયેલું જોઈ પોતાનું ત્રિશૂળ લઈને યુદ્ધની ઈચ્છાથી આવી પહોંચ્યા. મહાબળવાન વીર શિવાપુત્ર પાર્વતીપુત્ર ગણપતિએ હાથમાં ત્રિશૂળ લઈને પોતાને મારવા ઈચ્છતા મહેશ્વર શંભુને આવેલા જોયા, ત્યારે શિવાની શક્તિથી અત્યંત વધી ગયેલા એ મહાવીર ગણેશે માતાના ચરણ કમળનું સ્મરણ કરી ભગવાન શિવના હાથ ઉપર શક્તિ શસ્ત્ર માર્યું છે. ભગવાન શિવ ત્રિશૂળ મારવા આવે છે ત્યારે ગણપતિ માતાનું સ્મરણ કરી ભગવાન શિવના હાથની ઉપર શક્તિ શસ્ત્ર મારે છે, એટલે ભગવાન શિવના હાથમાંથી ત્રિશૂળ નીચે પડી ગયું છે. એ જોઈને શ્રેષ્ઠ લીલા કરનારા ભગવાન શિવે પિનાક નામનું પોતાનું ધનુષ્ય ધારણ કર્યું છે, પરંતુ ગણપતિએ પોતાની ભૂંગળ વડે એ પિનાક ધનુષ્યને પણ તોડી નાખ્યું છે અને ભગવાન શિવના હાથ ઉપર 5 પ્રહારો કરી દીધા છે. ત્યારે ભગવાન શિવ પણ કહેવા લાગ્યા કે અહો, હમણાં મને પણ ઘણું દુઃખ આ બાળકે દીધું છે, તો મારા ગણોને એણે કેટલું બધું દુઃખ દીધું છે, એમ લોકાચાર બતાવતા ભગવાન એમ કહેતા હતા. પછી ભગવાન વિષ્ણુ ગણપતિની સાથે યુદ્ધ કરવા આવે છે, પણ ગણપતિ એટલો પરાક્રમ કરે છે, વિષ્ણુ ભગવાનના બધા શસ્ત્રો તોડી નાખે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ ગણપતિની પ્રશંસા કરે છે કે ધન્ય છે આ ગણેશને. આ ગણેશ મહાબળવાન મહાશૂર મહાવીર છે અને રણને પ્રિય ગણનારા છે. મેં ઘણાય દેવો દાનવો દૈત્યોને, ઘણાય યક્ષો ગંધર્વોને રાક્ષસોને જોયા છે, પણ આખા ત્રૈલોક્યમાં તેજ રૂપ શૌર્ય તથા ગુણો વગેરેથી આ ગણેશની સમાનતાની કોઈ પહોંચી શકે એમ નથી. આમ ભગવાન વિષ્ણુ કહેતા હતા, એ જ વખતે શક્તિપુત્ર ગણેશે પોતાની ભૂંગળ ભમાવીને ભગવાન વિષ્ણુની ઉપર ફેંકી છે. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર લઈ તરત જ એ ભૂંગળના ટુકડા કરી નાખ્યા છે, પરંતુ એમાંથી એક ટુકડો લઈને વળી ગણપતિએ ભગવાન વિષ્ણુની ઉપર ફેંક્યો. એટલે ગરુડ પક્ષી જે ભગવાન વિષ્ણુનું વાહન છે, એ ગરુડ પક્ષીએ એ ટુકડો મુખમાં ઝીલી લીધો છે. એમાં ઘણા સમય સુધી વિષ્ણુ અને ગણેશનું યુદ્ધ ચાલી રહ્યું છે, પણ એ અરસામાં ભગવાન વિષ્ણુ પૃથ્વી પર પડી જાય છે, પણ વળી પાછા ઉઠી એ શિવાપુત્રની સામે લડવા લાગે છે. એ લાગ ભગવાન શિવે જોઈ લીધો કે ગણપતિ વિષ્ણુની સાથે યુદ્ધ કરવામાં રોકાયેલા છે, એટલે એ જ વખતે મારે હવે ત્રિશૂળનો પ્રહાર કરવો પડશે, બાકી આ ગણપતિની સાથે સામી છાતીએ લડીને તો યુદ્ધમાં જીતી શકાય એમ નથી. આ લાગ મેળવી વિષ્ણુ ભગવાનની સાથે ગણપતિ યુદ્ધ કરી રહ્યા છે. એ લાગ મેળવીને ભગવાન શિવે હાથમાં ત્રિશૂળ લઈ ગણપતિની ઉત્તર બાજુમાં જઈ ભગવાન શંકરે એ ગણપતિનું મસ્તક કાપી નાખ્યું છે. ગણપતિનું મસ્તક છેદાઈ ગયું. ત્યારે જ કંઈક ભગવાન શિવના ગણોનું સૈન્ય
શાંત થયું. બાકી ગણપતિ એટલા પરાક્રમી, બધાને મથી નાખ્યા હતા, બધાને હરાવી દીધા, બધાને હિંમત ભાંગી નાખી હતી. પણ ભગવાન શિવે ગણપતિનું મસ્તક છેદ્યું ત્યારે જ કંઈક શાંતિ થઈ. પણ નારદજી પાછા કજિયો કરાવે એવા સ્વભાવવાળા, ટીખળી સ્વભાવવાળા નારદજી માં પાર્વતીની પાસે જાય છે. માં પાર્વતીને પણ ભ્રમિત કરે છે કે હે દેવી પાર્વતી, આપના પુત્રનું મસ્તક ભગવાન શિવે તોડી નાખ્યું છે, કાપી નાખ્યું છે, તો હવે તમારે પણ તમારું માન છોડવાનું નથી. તમારા પુત્રનું મસ્તક તમારા પતિએ તોડી નાખ્યું, તો પ્રભુ હે માતા હવે તમે કંઈક કરો. આમ કહીને માતાજીને ક્રોધ ચડાવે છે. ત્યારે માં પાર્વતી પણ ક્રોધે ચડાય છે, કેમ કે પોતાના પુત્ર જે ગણપતિ, જે બહુ વહાલા છે, એમનું મસ્તક છેદાયું એટલે માં પાર્વતી અત્યંત ક્રોધે ભરાણા છે. અને બધા દેવતાઓને તથા શિવગણોને મારવા માટે માં પાર્વતીએ પોતાના અંગમાંથી લાખો શક્તિ દેવીઓની ઉત્પન્ન કરી છે. શક્તિ દેવીઓ માં પાર્વતીને પ્રાર્થના કરે, હે માં અમારે શું કરવાનું છે, અમને આજ્ઞા કરો. ત્યારે માં પાર્વતી ક્રોધાયમાન થઈને બધી શક્તિ દેવીઓને કહે છે કે તમે જલ્દી ત્યાં જાઓ યુદ્ધ સ્થળે, અને દેવતાઓને, ઋષિઓને, યક્ષોને, રાક્ષસોને તથા આપણા અને પારકા બધાને, હે સખીઓ તમે હઠથી બધાને ખાઈ જાઓ. તમે કાંઈ વિચાર કરતા નહીં કે આ આપણા છે કે આ પારકા છે, બધાને દેવતાઓને ગણોને બધાને ખાઈ જવા માંડો. એમ આજ્ઞા જ્યારે થઈ ત્યારે બધી શક્તિ દેવીઓ ક્રોધાયમાન થઈને સંહાર કરવા તૈયાર થઈ. જેમ અગ્નિ ઘાસનો સંહાર કરે એમ આ બધી દેવીઓ બધાય દેવતાઓનો અને ગણોનો નાશ કરવા માટે તૈયાર થઈ. ગણોના નાયક વિષ્ણુ, બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, કુબેર, કાર્તિકેય અને સૂર્ય એ સર્વનો એકી વખતે સંહાર કરવા તેઓ તૈયાર થઈ. જ્યાં જ્યાં જે કાંઈ દેખાયું ત્યાં ત્યાં એ બધી દેવીઓ કે જેનું નામ કરાવી, કુબ્જકા, ખંજા અને લંબ શીર્ષા નામની અનેક શક્તિ દેવીઓ બધાનો વિનાશ કરવા લાગી છે. દેવોને પણ હાથમાં પકડીને પોતાના મોઢામાં ફેંકવા માંડી બધી શક્તિ દેવીઓ. આ ભયંકર સંહાર જોઈને એ વખતે ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે સઘળાય દેવો અને ઋષિઓ અને ગણો બધા વિચાર કરે છે કે આ દેવી હવે નક્કી જગતનો પ્રલય કરી નાખશે. એવો સંશય પામ્યા અને તેમની જીવવાની આશા પણ હણાઈ ગઈ, કેમ કે સાક્ષાત શિવા દેવી આજે ક્રોધાયમાન થયા છે. હવે કરવું શું? ત્યારે નારદજી બધાની પાસે આવે છે. બધા દેવતાઓ પણ નારદજી સાથે ચર્ચા કરે છે, શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે, કે શું કરશું, આ દેવીઓ તો બધાનો વિનાશ કરી નાખશે. નારદજી એક ઉપાય બતાવે છે કે હે બધા દેવો, એક જ ઉપાય છે, જો શિવા દેવી પ્રસન્ન થાય, ભગવતી પાર્વતી જો પ્રસન્ન થાય, એ જો રાજી થાય તો જ આ વિનાશ અટકે, બાકી કોઈની તાકાત નથી. આ તો શક્તિનો કોપ છે, આ તો પાર્વતીનો પ્રકોપ છે, અને કોણ અટકાવી શકે? ત્યારે બધાય દેવતાઓ અને ઋષિઓ માં જગદંબા પાર્વતીની પાસે આવે છે કે હે મહેશાની, હે મહેશ્વરી, હે મહાદેવી, હે જગદંબા ભવાની પાર્વતી, આપ શાંત થાઓ, પ્રસન્ન થાઓ. આપ અમારા ઉપર આવો ક્રોધ શા માટે કરો છો? જગતનો અવિનાશ થઈ જશે માં, અમે તો બધી આપની પ્રજાઓ છીએ. હે માં ભગવતી, આપ બહાર આવીને જુઓ તો ખરા, આપના પતિદેવ ભગવાન શિવ આપના મહેલની બહાર ઊભા છે, અને આપ આવા ક્રોધાયમાન થઈને બધાનો વિનાશ શા માટે કરી રહ્યા છો? ત્યારે ભગવતી પાર્વતી બધાની સામે એક શરત મૂકે છે કે જો આ સંહારને અટકાવવો હોય તો એક જ શરત છે, જો એ શરતનું પાલન થાય તો હું આ શક્તિ દેવીઓને પાછી વાળું, નહીં તો વિનાશ કરી જ નાખીશ. શરત એ છે કે જો મારો પુત્ર ગણેશ પાછો જીવતો થાય
તો જ આ સંહાર ન થાય. અને વળી જીવતો કરીને બધાય દેવતાઓ એને અગ્રપૂજ્ય બનાવે, બધાની વચ્ચેની પૂજા થાય અને બધાયનો અધ્યક્ષ બનાવે. અને આ વાત જો તમે આજે જ કબૂલ કરો તો હું આને અટકાવું, બાકી મારે હવે વિલંબ કરવો નથી. આ દેવીઓને હું કહીશ જ કે તમે વિનાશ કરી નાખો. ત્યારે બધાય દેવોએ ભગવાન શિવની પાસે જેની આ શરત ભગવાન શિવની પાસે નિવેદિત કરી છે. ત્યારે ભગવાન શિવ પણ કહે છે કે ભલે આ શરત આપણને મંજૂર છે, આપણે ગણેશને સજીવન કરીએ અને ગણેશનું મસ્તક જે મેં ત્રિશૂળ વડે છેદી નાખ્યું છે એ મસ્તક વગરના ધડની ઉપર તમે બીજું મસ્તક લાવી આપો, હું એ મસ્તકને ત્યાં સાંધી દઈશ. તમે ઉત્તર દિશામાં જાઓ. ઉત્તર દિશામાં જતી વખતે જે કોઈ સામે આવે એનું મસ્તક કાપીને તમે લઈ આવો અને એનું મસ્તક આ ગણેશના ધડની સાથે જોડી દઈએ, જેથી ગણેશ સજીવન થાય. ભગવાન શિવની આજ્ઞા થઈ એટલે બધાય દેવતાઓએ એ ગણેશનું ધડ ભગવાન શિવની સામે હાજર કર્યું છે, એને નવરાવ્યું છે, વિધિપૂર્વક એની પૂજા કરી છે. અને પછી બધાય ઉત્તર દિશામાં ગયા તો ત્યાં પ્રથમ સૌથી પહેલાં જ એક દાંતવાળો હાથી બધાની સામે મળ્યો છે. હાથી મળ્યો છે પણ એનો દાંત એક ભાંગી ગયો છે, એક દાંત એનો સાજો છે. એવો હાથી મળ્યો એટલે એ હાથીનું મસ્તક દેવતાઓએ કાપીને ભગવાન શિવની સામે હાજર કર્યું છે. અને પછી ભગવાન શિવની આજ્ઞાથી એ મસ્તક ગણપતિના ધડની ઉપર બરાબર જોડી દીધું. અને જોડી દઈને બધાય દેવતાઓ એમ કહેવા લાગ્યા કે ભગવાન શિવના આ ગણેશ પુત્ર છે અને શિવની જ કૃપાથી જે આ જળ ચૈતન્ય યુક્ત છે, બધાય દેવોએ હાથમાં જળ લીધું છે અને એ જળને અભિમંત્રિત કરીને ભગવાન શિવના ચૈતન્યથી ભરપૂર માનીને એ જળ વડે ભગવાન ગણેશના મસ્તક ઉપર એણે અભિષેક કર્યો છે. બધાય દેવો કહે છે કે આપ મહાન આત્માના જે તેજથી અમે જન્મ્યા છીએ એ આપનો તેજ વેદ મંત્રોની પ્રેરણાથી અહીં પ્રાપ્ત થાઓ. આવી રીતે ભગવાન શિવનું તેજ જળની અંદર ગ્રહણ કરીને એ જળથી ગણપતિની ઉપર અભિષેક કરે છે. ભગવાન શિવે એ ગણપતિની ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને શિવ ચૈતન્યથી યુક્ત થયેલું જળ ગણપતિના અંગને સ્પર્શ કરે છે. તો જાણે ઊંઘમાંથી ઉઠ્યા હોય એમ ગણપતિ પાછા સજીવન થાય છે, ઉઠીને ઊભા થાય છે. અતિશય ભાગ્યશાળી, ખૂબ જ સુંદર હાથીના મુખવાળા અને અતિશય લાલ રંગના પ્રસન્ન મુખવાળા અને અતિશય સુંદર કાંતિવાળા એ બાળક ગણપતિ મનોહર આકારવાળા થઈને ઊભા થયા. શિવા પુત્ર પાર્વતીના પુત્ર બાળકને જીવતો થયેલો જોઈને બધાય આનંદ પામ્યા. અને એ પુત્ર પછી પાર્વતી દેવીને બતાવ્યો છે કે જો માં પાર્વતી આપનો પુત્ર પાછો જીવિત થયો છે, આપ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે માં પાર્વતી પણ એના ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. અને એ વખતે શિવાપુત્રને જીવાડ્યા અને ખૂબ વ્યગ્રતા રહિત કર્યા. ત્યારે દેવોએ તથા ગણોના અધ્યક્ષોએ તે ગજાનન એટલે કે હાથીના મુખવાળા, ગજ એટલે હાથી અને આનન એટલે મુખ, આનન એટલે મુખ, ગજ એટલે હાથી કે જેનું મુખ ગજ જેવું એટલે કે હાથી જેવું છે, એવા ગજાનન ગણપતિ એ ગણપતિનો દેવોના અધિપતિ પદે, ગણોના અધિપતિ પદે અભિષેક કર્યો. બધાય સાથે મળીને ગણપતિને ગણાધ્યક્ષ બનાવ્યા છે, સર્વના અગ્રપૂજ્ય બનાવ્યા છે. એ વખતે અંબિકા દેવીએ, પાર્વતી દેવીએ પોતાના પુત્ર એ ગણેશને અનેક વસ્ત્રો આપ્યા છે, જાત જાતના અલંકારો આપ્યા છે. અને વળી સિદ્ધિઓથી તેનો સત્કાર કરી એ દેવીએ દુઃખોની હરનાર પોતાના હાથ વડે તેમને સ્પર્શ કર્યો છે. માં પાર્વતી એના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે.
અને માં પાર્વતીએ ગણપતિને પાસે લઈને કહ્યું છે કે બેટા, તું હમણાં દુઃખી થયો છે, પણ તું ધન્યવાદને પાત્ર અને કૃતાર્થ થયો છે. હવેથી તો સર્વ દેવોની વચ્ચે સૌની પહેલાં પૂજવા યોગ્ય થા અને સર્વકાળે દુઃખ રહિત થા. હમણાં અત્યારે તારા મુખ ઉપર સિંદૂર દેખાય છે, તેથી તું લોકોમાં હંમેશા સિંદૂર વડે પૂજવા યોગ્ય થા. સિંદૂર તને કોઈ ચડાવશે તો એના ઉપર તું પ્રસન્ન રહેજે, માટે ગણપતિને સિંદૂર ચડાવવામાં આવે છે. જે કોઈ પુષ્પો વડે, ચંદન વડે, ઉત્તમ સુગંધી પદાર્થો વડે, સુંદર અતિ નૈવેદ્ય વડે આરતી ઉતારીને તાંબૂલ પાનબીડું આપવા વડે, પ્રદક્ષિણા વડે તથા નમસ્કાર કરવા વડે તારી પૂજા કરશે, તેને જે સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને એના અનેક જાતના વિઘ્નો અવશ્ય નાશ પામશે. જે તારી પૂજા કરશે ને એના કાર્યના બધા વિઘ્નો નાશ પામશે, એનું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થશે. માટે તો વિઘ્ન હરવાવાળા તરીકે પ્રખ્યાત થઈશ. પછી ભગવાન શંકરે એ ગણપતિને પોતાની પાસે બેસાડી એ ગણપતિને ભગવાન શિવ એના મસ્તક ઉપર હાથ ફેરવે છે. શિવે પણ એ બાળકના માથા ઉપર પોતાનો હસ્તકમળ મૂકીને દેવતાઓને કહ્યું કે હે દેવો, આ ગણેશ મારો બીજો પુત્ર છે. ગણેશે પણ એ વખતે ઊભા થઈને શિવ અને પાર્વતીને એટલે કે માતા પિતાને ચરણોમાં વંદન કર્યા છે. પછી ભગવાન વિષ્ણુને પણ વંદન કર્યા, નારદ વગેરે ઋષિઓને પણ વંદન કર્યા છે. અને પછી ગણપતિ બધાની સમક્ષ હાથ જોડીને કહે છે કે પ્રભુ, મારા જે કાંઈ અપરાધ હોય એ મને ક્ષમા કરો. બાકી લોકોમાં માન તો આવું જ હોય છે ને. મને તો માતાની આજ્ઞા હતી એટલે મેં આપની સાથે યુદ્ધ કર્યો છે, બાકી મારો કોઈ દોષ નથી. છતાં જો મારો અપરાધ આપ ગણતા હો તો મને ક્ષમા કરો. ગણપતિ વિનય નમ્ર થઈ દેવોની સમક્ષ ક્ષમા માગે છે. ત્યારે વરદાન દેતા બધાય દેવોએ એકી સાથે કહ્યું કે અમે ત્રણેય શ્રેષ્ઠ દેવો ત્રણ જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા આ ગણપતિ પણ બધાની પૂજ્ય થાઓ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો ગણપતિને કહે છે કે આખા જગતમાં અમે ત્રણેય દેવો જેમ પૂજ્ય છીએ તેમ આ ગણપતિ પણ જગતમાં પૂજ્ય થશે. માટે બધાએ લોકોએ આની પૂજા પહેલાં કરવી અને પછી જ અમારી પૂજા કરવી જોઈએ. જો ગણપતિની પૂજા કર્યા વગર અમારી પૂજા કરવામાં આવશે તો અમારી પૂજાનું ફળ બધું નાશ પામશે. એમાં કાંઈ વિચાર કરવાનો નથી. એટલે કે ગણપતિની પૂજા કરવી જ પડશે. કોઈ પણ દેવોની પૂજા કરવી હોય તો પહેલાં ગણપતિની પૂજા, કોઈ પણ શુભ માંગલિક કાર્ય કરવું હોય તો પહેલાં ગણપતિની પૂજા કરવી પડશે. પછી એ ગણેશને સર્વના અધ્યક્ષ તરીકે બધા દેવોએ જાહેર કર્યા છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીના પુત્ર ગણેશ, હું સંતુષ્ટ થયો છું. તમે શક્તિપુત્ર હોવા છતાં મહાન પરાક્રમ કરનાર અને અતિશય તેજસ્વી છો, તેથી સર્વકાળ સુખી થાઓ. તમારું નામ વિઘ્નોનો નાશ કરનારાઓમાં સર્વ કરતા શ્રેષ્ઠ થાઓ અને હવે તમે મારા સર્વગણોના અધ્યક્ષ તથા પૂજ્ય થાઓ. એમ ભગવાન શંકરે અનેક રીતે તેમની પૂજા વિધિ કરી. ભગવાન શિવે પણ ગણપતિની પૂજા કરી છે. પછી એ વખતે ભગવાન શિવે ગણપતિને આશીર્વાદો પણ આપ્યા છે. ભગવાન શંકર પછી ગણપતિને આશીર્વાદ આપતા, વરદાન આપતા કહે છે કે હે ગણોના ઈશ્વર, તમે ભાદરવા મહિનામાં સુદ ચતુર્થીની તિથિએ ચંદ્રનો શુભ ઉદય થયો ત્યારે રાત્રિના પહેલા પ્રહરે પાર્વતીના ઉત્તમ ચિત્તથી ઉત્પન્ન થયા છો. પાર્વતીએ જ્યારે પોતાના ચિત્તમાંથી ગણપતિનું પ્રાગટ્ય કર્યું એ દિવસ ભાદરવા મહિનાની સુદ ચતુર્થી અને એ વખતે રાત્રિનો સમય હતો અને રાત્રિનો પહેલો પ્રહર હતો ત્યારે ગણપતિનું પ્રાગટ્ય થયું છે. માટે એ સમયે એ દિવસે તમારું ઉત્તમ વ્રત થશે. એ દિવસથી માંડી
એ જ તિથિએ સર્વ પ્રકારની સિદ્ધિ માટે વિશેષે કરી અતિશય ઉત્તમ વ્રત દરેકે કરવું જોઈએ. વર્ષના અંતે જ્યારે એ ચોથ ફરીવાર આવે ત્યાં સુધી, એટલે કે આખું વર્ષ દરેક મહિનાની સુદ ચતુર્થીએ ગણપતિનું પૂજન કરવું, ગણપતિનું વ્રત કરવું. અને એ રીતે જેઓ આખું વર્ષ ગણપતિનું વ્રત કરશે તેની અતુલ સુખ સંપત્તિ સૌભાગ્ય પ્રાપ્ત થશે. ચોથના દિવસે ભક્તિથી વિધિપૂર્વક તમારી પૂજા કરવી. તેમજ માગશર મહિનામાં જે રમા ચતુર્થી આવે એ દિવસે પ્રાતઃકાળમાં સ્નાન કરી એ વ્રત બ્રાહ્મણોને જણાવવું અને એ દિવસે દુર્વાથી એટલે કે ધરોના ખડથી તમારું પૂજન કરવું, ઉપવાસ કરવો અને રાત્રિનો પહેલો પ્રહર થાય ત્યારે સ્નાન કરી તમારું સારી રીતે પૂજન કરવું. એ વખતે ગણપતિની ધાતુની મૂર્તિ બનાવીને અથવા પરવાળાની ધોળા આંકડાની કે માટીની તમારી મૂર્તિ બનાવી એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને જાત જાતના સુગંધી પદાર્થો ચંદન પુષ્પોથી તમારી પૂજા કરવી. અને એમાં જે દુર્વા છે એ દુર્વા એક વેંત જેવડી 3 અંગવાળી એટલે કે 3 કાંતળીવાળી અને મૂળિયા વગરની હોવી જોઈએ. એવી 101 અથવા 21 દુર્વા ચડાવીને ત્યાં સ્થાપેલી તમારી પ્રતિમાનું પૂજન કરવું. એવી રીતે પૂજન કરીને પછી બ્રાહ્મણોને જમાડવા અને એક કળશ સ્થાપી તેના ઉપર તમારી મૂર્તિની પૂજા કરવી. એ વખતે અષ્ટદલ જમીન ઉપર અષ્ટદલ 8 પાંખડીઓનું કમળ કરી વેદિકા ઉપર હોમ કરવો, તેમાં ધનની શઠતા ન કરવી. પછી બટુકોને એટલે કે નાના છોકરાઓને વિધિપૂર્વક પૂજીને અને જમાડવા, રાત્રે જાગરણ કરવું અને સવારમાં પાછું પૂજન કરવું. આ રીતે ગણપતિની પૂજનની વિધિ અહીં ભગવાને બતાવી છે. એમ જેઓ અનેક જાતની પૂજા સામગ્રીથી ગણપતિનું પૂજન કરશે એમને સદાય સર્વ જગ્યાએ મંગળ પ્રાપ્ત થશે. હર કોઈ મનુષ્ય જે પદાર્થ ઈચ્છે એ પદાર્થ વડે ગણપતિની પૂજા કરશે તો એ ગણપતિ એના ઉપર પ્રસન્નથી એ પદાર્થ એને પ્રાપ્ત કરાવશે. તે તમારી પૂજાથી અવશ્ય મેળવશે. માટે હર કોઈ વસ્તુ ઈચ્છનારી સદાય તમારી પૂજા કરવી જોઈએ. એમ ભગવાન શિવે ગણપતિને જ્યારે કહ્યું ત્યારે બધાએ દેવોએ પણ એમાં સંમતિ આપી છે કે બરાબર છે મહાદેવ, ગણપતિ ખરેખર અગ્રપૂજ્ય છે. બધાએ દેવોએ મળીને એ વખતે ત્યાં બહુ મોટો ઉત્સવ કર્યો છે. એ વખતે સારા શુકનો થયા છે. ભગવાન શિવ અને શક્તિ પણ ગણપતિ ઉપર ખૂબ પ્રસન્ન થયા છે. આ રીતે ગણપતિનો ગણાધ્યક્ષ પદે અભિષેક કર્યાની કથા 18 અધ્યાય સુધી આવી છે. 19મા અધ્યાયમાં ગણપતિના વિવાહની કથા બ્રહ્માજી નારદજીને સંભળાવે છે. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ અને શક્તિ અનેક લીલાઓ કરે છે. એમને પોતાના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશ બંનેની ઉપર સમાન પ્રેમ છે. ગણપતિ અને કાર્તિકેય પણ ભગવાન શિવ શક્તિની ખૂબ સેવા કરે છે. એમને પોતાના કાર્યથી સેવાથી પ્રસન્ન રાખે છે. શિવ શક્તિ અને કાર્તિક ગણેશ માતા પિતા પુત્ર બધાએ આનંદથી ઉત્સવ કરે છે. પણ અમુક ઉંમરથી એટલે શિવ શક્તિએ લોકાચાર પ્રમાણે એવો વિચાર કર્યો કે હવે આપણે પુત્રોનો વિવાહ કરવો જોઈએ. બંને પુત્રોનો વિવાહ કરવો જોઈએ, પણ પહેલો વિવાહ કોનો કરવો? વિવાહ આપણે કેવી રીતે કરીએ? આવી જ્યારે વાત થઈ ત્યારે ગણપતિ અને કાર્તિકેય બંને લીલા વડે વાદ વિવાદ કરે છે કે મારો વિવાહ પહેલાં થવો જોઈએ, મારો વિવાહ પહેલાં થવો જોઈએ. તો શિવશક્તિ વિચાર કરે છે કે હવે કરવું શું? પહેલાં વિવાહ કોનો કરવો, ગણપતિનો કે કાર્તિકેયનો? પછી એવો નિર્ણય ભગવાન શિવશક્તિ કરે છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો આવે એનો જ શુભ લક્ષણ વિવાહ પહેલો કરવો. તમે બંને જાઓ, પૃથ્વીની પરિક્રમા કરી આવો. તમારા બંનેમાંથી જે પહેલાં પાછો આવશે એનો વિવાહ પહેલાં કરવામાં આવશે.
આવો આપણે નિર્ણય લઈએ, આવો ક્રમ રાખીએ. તો આવો જ્યારે ક્રમ રાખ્યો ત્યારે એ વાત સાંભળીને કાર્તિક સ્વામી તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવાને માટે તરત જ ઘરેથી નીકળી ગયા. અને ગણપતિ તો ત્યાં જ ઊભા રહ્યા. પણ ગણપતિ બુદ્ધિમાં શ્રેષ્ઠ છે. ગણપતિ સદબુદ્ધિથી વિચાર કરે છે કે હવે કરવું શું? મારાથી તો આટલું બધું કાંઈ ચાલી શકાય નહીં. મારું તો મોટું પેટ, મોટું મસ્તક. અને કાર્તિક સ્વામીને તો મોરનું વાહન છે, એ તો જલ્દી પરિક્રમા કરીને પાછા આવશે. મારું વાહન તો મૂષક ઉંદર છે, એ કેટલુંક ચાલી શકે. પણ બુદ્ધિમાં ગણપતિ શ્રેષ્ઠ છે. એણે વિચાર કર્યો કે માતા પિતાના ચરણોમાં આખી પૃથ્વીના બધાય તીર્થોનો વાસ છે. માટે માતા પિતાની જ પરિક્રમા કરી લઈએ તો પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ ચોક્કસ મળી જાય. માટે આટલી બધી મહેનત કરવાની કાંઈ જરૂર નથી. ગણપતિએ બુદ્ધિ લડાવી છે અને માતા પિતાની પ્રાર્થના કરી કે હે માતા પિતા, આપ મારી સામે આ પવિત્ર આસન ઉપર બેસી જાઓ, મારી આપની પૂજા કરવી છે. ગણપતિએ માતા પિતાને બેસાડ્યા છે. શિવ પાર્વતીને બેસાડી ભગવાન શિવના અને મા પાર્વતીના ચરણોની પૂજા કરી છે. ભગવાનની વિધિવત પૂજા કરી, ચરણ પ્રક્ષાલન કર્યા. ભગવાનની ચંદન, અક્ષત, પુષ્પપત્ર વગેરેથી પૂજીને ભગવાન શિવ શક્તિની પોતાના માતા પિતાની 7 વખત પરિક્રમા કરી છે. ગણપતિ માતા પિતાની 7 પરિક્રમા કરે છે અને પછી ભગવાનના ચરણોમાં વંદન કરે છે. ત્યારે શિવ પાર્વતી ગણપતિને કહે છે કે ગણેશ બેટા, તારે પરિક્રમા કરવા ક્યારે જવું છે? તું અહીં અમારી પૂજા જ કરતો રહીશ તો પરિક્રમા ક્યારે કરીશ? તું જલ્દી જા. કાર્તિક તો ક્યારના ગયા છે. તું જલ્દી જા અને પૃથ્વીની પરિક્રમા કરીને જલ્દી પાછો આવ. ત્યારે ગણપતિ શિવશક્તિને કહે છે કે હે માતા પિતા, મેં તો 7 વખત આખી પૃથ્વીની પરિક્રમા કરી લીધી અને છતાં તમે મને એમ કેમ પૃથ્વીની પરિક્રમા કરવા માટે મોકલો છો? ત્યારે માં પાર્વતી અને ભગવાન શિવ કહે છે કે બેટા, તે ક્યારે કરી? જો તો મારી સામે જ ઊભો છે, મારી પૂજા જ હજી કરી રહ્યો છે, ક્યારેય ગયો નથી હજી. તો તું એમ કેમ કહે છો કે 7 વખત પરિક્રમા કરી લીધી? ત્યારે ગણપતિ કહે છે કે હે માતા પિતા, શિવ પાર્વતીનું પૂજન કરી પોતાની બુદ્ધિથી છેક સમુદ્ર સુધીની પરિક્રમા, સમુદ્ર સુધીની પૃથ્વીની પ્રદક્ષિણા જ મેં કરી લીધી છે. કારણ કે વેદમાં તથા ધર્મના સંગ્રહયુક્ત શાસ્ત્રમાં એવું વચન છે કે જે પુરુષ માતા પિતાનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરે છે તેની પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે પુરુષ ઘરમાં માતા પિતાને છોડીને બીજા તીર્થમાં જાય છે તેને એ માતા પિતાનો નાશ કરવાથી જે પાપ થાય એ પાપ લાગે છે. એમ શાસ્ત્રમાં કહેવાયું છે, પુત્ર માટે માતા પિતાના ચરણ કમળ એ જ સૌથી મોટું તીર્થ છે. બીજું તીર્થ તો દૂર જવામાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. ત્યારે માતા પિતા રૂપ તીર્થ તો ધર્મના સાધન રૂપે સદાય સમીપમાં જ સુલભ છે. માટે પુત્ર કે પુત્રીને ઘરમાં જ અતિશય ઉત્તમ તીર્થ માતા પિતા રૂપ હયાત છે. તેને તમારે બંનેએ વળી શું અસત્ય કરવું છે? શાસ્ત્રનું આ વચન છે કે માતા પિતાના ચરણોની પૂજા કરી એની 7 વાર પરિક્રમા કરવામાં આવે તો 7 વાર પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ મળે. માટે હે માતા પિતા, તમારે શું આ વચનને વ્યર્થ કરવું છે? તમે મને કહો છો કે તું જા પૃથ્વીની પરિક્રમા કરવા. મેં તો કરી લીધી પરિક્રમા. ત્યારે ભગવાન શિવ અને પાર્વતી એ ગણપતિ ઉપર ખૂબ પ્રસન્ન થયા છે અને કહે છે કે હે બેટા, તને નિર્મળ બુદ્ધિ ઉપજી છે. તે જે વચન કહ્યું એ ખરેખર સાચું છે, એમાં કાંઈ ફેરફાર નથી. હર કોઈના ઉપર જ્યારે દુઃખ આવી પડે ત્યારે જેની બુદ્ધિ અતિશય વિશેષ ઉત્કૃષ્ટ બને છે તેનું દુઃખ સૂર્ય દેખાતા જેમ અંધારું નાશ પામે તેમ નાશ પામે છે. બેટા, તારી અંદર બુદ્ધિ છે, તું બુદ્ધિશાળી છો. તે ખરેખર પોતાની બુદ્ધિ
અહીં લડાવી છે. અને બુદ્ધિ વડે તે બહુ ટૂંકમાં જ ઓછા જ સમયમાં કોઈ પણ મહેનત વગર પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત કરી લીધું છે. જેનામાં બુદ્ધિ છે તેનામાં જ બળ ગણાય છે, પણ જેનામાં બુદ્ધિ નથી તેનામાં બળ ક્યાંથી ગણાય? બુદ્ધિર યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધિ કુતો બલમ. એટલે કે જેનામાં બુદ્ધિ છે જ બળવાન છે, બાકી જેનામાં એકલું બળ છે પણ બુદ્ધિ નથી એનો વિનાશ જલ્દી થઈ જાય છે. એક સસલાએ બુદ્ધિના બળથી જ મદોન્મત્ત સિંહને કૂવામાં પાડ્યો હતો. આવી કથા પણ પંચતંત્રની અંદર આવે છે. માટે વેદ તથા શાસ્ત્રોમાં બાળક માટે જે કર્મ કહેવાયું છે એ સર્વ ધર્મનું પાલન હે ગણપતિ તે બરાબર કર્યું છે. અને તે આ લોકમાં કોઈનાથી જ થઈ શકે એમ છે. અમે બંનેએ તે માન્ય રાખ્યું છે. તારો પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ અમે તને આપી દીધું છે, અને હવે અમે તારો વિવાહ પહેલાં કરવાના જ છે. શિવ શક્તિએ ગણપતિનો વિવાહ કરવાની તૈયારી કરી છે. 20મા અધ્યાયમાં ગણપતિના વિવાહની કથા છે. એ વખતે વિશ્વરૂપ નામના પ્રજાપતિ એણે શિવ પાર્વતીના પુત્ર ગણેશના વિવાહ માટેના ઉદ્યોગનો સારી રીતે વિચાર કર્યો. અને એ વિશ્વરૂપ પ્રજાપતિને 2 પુત્રીઓ હતી. એકનું નામ હતું સિદ્ધિ અને બીજી પુત્રીનું નામ હતું બુદ્ધિ. સિદ્ધિ અને બુદ્ધિ નામની 2 પુત્રીઓ એના પિતા વિશ્વરૂપ પ્રજાપતિ છે. એ પુત્રીઓ સર્વાંગી સુંદર અને ઉત્તમ પણ હતી. ભગવાન શંકર અને પાર્વતીએ એ બંને કન્યાઓની સાથે ગણેશનો વિવાહ મહોત્સવ આનંદથી કરાવ્યો. વિશ્વકર્માએ એ વિવાહને એવી રીતે સુશોભિત કર્યો કે જેથી દેવો અને ઋષિઓ અત્યંત હર્ષ પામ્યા. ગણેશ પણ એ વખતે એ બંને સ્ત્રીઓથી અચિંત્ય સુખ પામ્યા. કોઈક વખતે ગણેશનો વિવાહ સંપન્ન થઈ ગયો. ગણેશ અને સિદ્ધિ બુદ્ધિનો વિવાહ થયા પછી ગણેશ ગૃહસ્થી થયા છે. અમુક સમય પછી ગણપતિને સિદ્ધિ અને બુદ્ધિથી 2 પુત્રોનો પણ જન્મ થયો છે. એક પુત્રનું નામ ક્ષેમ એટલે કે શુભ છે, અને બીજા પુત્રનું નામ લાભ છે. લાભ અને શુભ, શુભનું બીજું નામ ક્ષેમ પણ છે. લાભ શુભ નામના ગણપતિના 2 પુત્રો છે, જે સિદ્ધિ અને બુદ્ધિથી જન્મ્યા છે. બુદ્ધિથી લાભ નામે પુત્ર થયો છે અને સિદ્ધિથી શુભ નામે પુત્ર થયો છે. એ રીતે ગણપતિ પોતાના ગૃહસ્થાશ્રમમાં આનંદ કરે છે. ત્યારે ઘણા સમય પછી કાર્તિક સ્વામી એ પૃથ્વીની પરિક્રમા કરીને ત્યાં પાછા આવે છે. ત્યારે જ્યારે ઘરે પહોંચવા આવ્યા કાર્તિક સ્વામી, ત્યારે રસ્તામાં નારદજીએ કાર્તિક સ્વામીને રોક્યા છે કે ઉભા રહ્યો કાર્તિક સ્વામી, તમે મારી વાત સાંભળો. અને કાર્તિકને કહ્યું છે કે હે કુમાર કાર્તિકેય, હું તમને સત્ય વાત કરું છું, છળ કે પ્રપંચથી કહેતો નથી. તમારા માતા પિતા શંકર અને પાર્વતીએ જે કર્યું છે એ ખરેખર લોકમાં બીજા કોઈ કરે નહીં. બહાનું કાઢીને તમને શિવ અને પાર્વતીએ પૃથ્વીની પરિક્રમા કરવા માટે બહાર કાઢી મૂક્યા, અને એમણે ગણેશનો અતિ ઉત્તમ વિવાહ કરી નાખ્યો છે. ગણપતિનો તો વિવાહ પણ થઈ ગયો. સિદ્ધિ અને બુદ્ધિની સાથે એમને 2 પુત્રો પણ જન્મ્યા છે, લાભ અને ક્ષેમ. અને તમે તો હજી અત્યારે પૃથ્વીની પરિક્રમા કરીને હજી પાછા જ આવો છો. ખરેખર શિવ પાર્વતીએ તમને બહાનું કરીને બહાર કાઢી મૂક્યા. એને ગણપતિનો વિવાહ પહેલાં કરવો જ હતો, એટલે એણે આવી શરત રાખી હતી. માટે હે કાર્તિક સ્વામી, એમની કપટ ભરેલી આજ્ઞાને વશ થઈ તમે સમુદ્રો તથા જંગલો સહિત પૃથ્વીની પરિક્રમા કરી, પણ એનું ફળ તમને શું મળ્યું? ખાલી પરિશ્રમ તમારે થયો. તમારા લગ્ન તો પહેલાં થયા નહીં, લગ્ન તો ગણપતિના થઈ ગયા છે. માટે હે તાત, પોતાના ખાસ સ્વામી ગણાતા માતા પિતા જ આમ પુત્રના સંબંધે જો કપટ કરે
તો તમે વિચારો કે બીજા શું ન કરે. એ બંને તમારા માતા પિતાએ ખરેખર ખરાબ કામ કર્યું છે તેનો પણ તમે અહીં વિચાર કરો. મારા મનમાં તો આ વાત બરાબર નથી લાગતી. ગણપતિને આ કાર્તિક સ્વામીને નારદજી આ રીતે ભ્રમિત બુદ્ધિવાળા કરે છે. નારદજીનું કામ જ એવું, બીજાની બુદ્ધિની અંદર સંશય ઉત્પન્ન કરે, વિચારથી ભ્રમિત કરે. કાર્તિક સ્વામી પણ વિચારે છે કે ખરેખર મારા માતા પિતાએ મારી સાથે આવી રીતે કપટ કર્યું છે, માટે મારે એનું મુખ હવે જોવું જ ન જોઈએ. જેણે આવું અતિ અનર્થકારક કામ કર્યું તેનું મુખ ક્યારેય ન જોવું. આ રીતે કહીને નારદજી ત્યાંથી મૌન રહ્યા છે. એટલે કુમાર કાર્તિકેય પણ કોપરૂપી અગ્નિથી સળગી ઉઠે છે, એટલે કે ક્રોધ કરે છે અને માતા પિતાને પ્રણામ કરી ત્યાંથી ક્રૌંચ પર્વત તરફ ચાલી નીકળ્યા છે. કાર્તિક સ્વામી રીસાણા છે, કાંઈ પણ બોલતા નથી. માતા પિતાની દૂરથી વંદન કરે છે અને ત્યાંથી ક્રૌંચ પર્વત તરફ જવા માંડ્યા છે. શિવ પાર્વતીએ માતા પિતાએ કાર્તિક સ્વામીને રોક્યા, બેટા ઊભો રહે. પણ છતાં કાર્તિક સ્વામી ના પાડે છે કે ના, હે માતા પિતા, મારા ઉપરની પ્રીતિ છોડીને મારા ઉપરનો પ્રેમ તમે છોડી દીધો છે અને તમે આવું કપટ કર્યું છે, તો મારે અહીંયા એક ક્ષણ પણ ઊભા રહેવું ન જોઈએ. એમ કહીને કાર્તિક ક્રૌંચ પર્વત તરફ જતા રહ્યા અને હજી પણ એ કાર્તિક સ્વામી ત્યાં ક્રૌંચ પર્વત ઉપર જ રહે છે અને દર્શન કરવાથી લોકોના પાપને દૂર કરે છે. એ દિવસથી માંડી શિવપુત્ર કાર્તિકેયનું કુમારપણું ખરેખર સ્થિર થયું. એટલે કે પછી કાર્તિક સ્વામીએ વિવાહ કર્યો જ નથી. કાર્તિક સ્વામી અવિવાહિત છે, લગ્ન કર્યા જ નથી. કાયમી કુમારપણું એમણે પ્રાપ્ત કર્યું છે અને કુમાર એવું તેમનું નામ પણ ત્રણેય જગતમાં પ્રસિદ્ધ થયું છે. શુભદાયક, સર્વ પાપોની હરનાર તથા ઉત્તમ બ્રહ્મચર્ય આપનાર થયું છે. કાર્તિકી પૂનમના દિવસે, એટલે કે કારતક મહિનાની પૂર્ણિમાની દિવસે સર્વકાળે દેવો, ઋષિઓ તથા તીર્થો સહિત મુનીશ્વરો પણ કુમાર કાર્તિકના દર્શન માટે ત્યાં ક્રૌંચ પર્વત ઉપર જાય છે. કારણ કે કાર્તિકી પૂર્ણિમાએ કૃત્તિકા નક્ષત્રનો યોગ હોય ત્યારે જે મનુષ્ય એ કાર્તિક સ્વામીના દર્શન કરે છે તેના સર્વ પાપો બળી જાય છે અને મનના સર્વ ઈચ્છિત ફળ મેળવે છે. માં પાર્વતીને કાર્તિકના વિરહનું દુઃખ થયું છે. માં પાર્વતી ભગવાન શંકરને કહે છે કે હે પ્રભુ, મારી સાથે આપ આપણા પુત્ર કાર્તિકને મળવા માટે ક્રૌંચ પર્વત તરફ ચાલો. ત્યારે ભગવાન શંભુ એ પાર્વતીના સુખ માટે ત્યાં જાય છે અને એ પર્વત ઉપર ગયા અને મલ્લિકાર્જુન નામે સુખકારક જ્યોતિર્લિંગ થયા છે. ક્રૌંચ પર્વત ઉપર શિવ અને પાર્વતી કાર્તિકને મળવા ગયા ત્યારે એ મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. શિવ અને પાર્વતીનું બીજું નામ મલ્લિકા અને અર્જુન, એ બંનેના નામથી જ્યોતિર્લિંગ બન્યું મલ્લિકાર્જુન. આ રીતે એ જ્યોતિર્લિંગ થયા અને આજે પણ ત્યાં પાર્વતી સહિત ભગવાન શિવ દેખાય છે અને સર્વ ભક્તોની કામના પૂર્ણ કરે છે. કુમાર કાર્તિકેય પાર્વતી સહિત શિવને ત્યાં આવેલા જાણી પોતે વિરક્ત થઈ ત્યાંથી બીજે સ્થળે જવા તત્પર થયા. કાર્તિક સ્વામીની દૂરથી દેખાણું કે મારા માતા પિતા મને મળવા માટે આવી રહ્યા છે, તો એમને તો મળવાની ઈચ્છા નહોતી, એટલે એ સ્થળથી દૂર જવા માટે તૈયાર થયા. એટલે દેવોએ તથા મુનિઓએ ત્યાંથી નહીં જવા માટે એમને પ્રાર્થના કરી. એટલે એ પણ ત્યાંથી દૂર 3 યોજન એટલે કે 12 ગાંવ છોડી દઈ બીજા સ્થાને રહ્યા. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગથી દૂર 12 ગાંવ જેટલી દૂરી ઉપર, જેટલા અંતર ઉપર કાર્તિક સ્વામી ત્યાં સ્થિર થયા છે અને સ્નેહથી આતુર શિવ પાર્વતી દરેક પર્વના દિવસે કુમારના દર્શન માટે જાય છે. શિવ પાર્વતીથી દૂર 12 ગાંવના વિસ્તાર ઉપર કાર્તિક સ્વામી બિરાજમાન છે. દરેક અમાસના દિવસે ભગવાન શિવ કાર્તિકને મળવા ત્યાં જાય છે
અને દરેક પૂર્ણિમાને દિવસે માં પાર્વતી કાર્તિક સ્વામીને મળવા માટે જાય છે. આ રીતે કાર્તિક સ્વામીનું ચરિત્ર અને ગણપતિનું ચરિત્ર, અદ્ભુત ચરિત્ર જે આ રુદ્ર સંહિતાની અંતર્ગતના કુમાર ખંડની અંતર્ગત આવ્યું છે. આવી રીતનો આ 20 અધ્યાયનો નાનકડો કુમાર ખંડ અહીં પૂર્ણ થાય છે. અદ્ભુત શિવપુત્રોની કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી છે અને સ્તુતજીએ શૌનક વગેરે ઋષિઓને સંભળાવી છે. હવે આગળના ખંડમાં રુદ્ર સંહિતાની અંતર્ગતનો 5મો ખંડ એટલે યુદ્ધ ખંડ, જેમાં ભગવાન રુદ્રે, ભગવાન મહારુદ્રે અનેક અસુરોનો વિનાશ જે કર્યો છે, મોટા મોટા અસુરોને હણ્યા છે, એની અદ્ભુત કથા આ યુદ્ધખંડની અંતર્ગત આવવાની છે. આ યુદ્ધખંડની કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.